આવે ને રાણી હે ને કે ઘરમાં રૂમમાં હતી કામ કરતી હોય ખબર કાઢે ઘી નાખા આમાં મમ્મી ગરમ આઈને ઘર કે ખાવાનું મન થયું કઈ નહીં રીલા બહારને એવું આમી વિસર નાખા ને પછી લીમડા હાલો તો અમે હે ને એવું ખાઈ લઈએ પછી આપણે મળીએ પાછા રામ રામ સીતારામ બધાય દાયાને કે બધાય મજામાં અટાણે હે ને બસ રસોઈ કામ હાલે મમ્મી જો રસોઈ બનાવે ને રાણી હે ને કે ઘરમાં રૂમમાં હતી કામ કરતી હોય ખબર નહીં કામ કરે કે અંદર ત્યાં મમ્મી હવે રસોઈ કરે રોટલી થઈ ગઈ શાક ને થઈ ગયું કે બાકી હે થઈ ગયું મારો વારો સળે ગયો રાણીની હે રાણીની દુકાનમાં મારો વારો સળે મેં કોઈ દી સુલાનું કર્યું ને તો કહેતી હતી કે કરવા દે સીતારામ જય વચરાજ કી હે બધાય મજામાં અટાણ તો ખાવાનું ટાણું થયું ગુડ મોર્નિંગ નો કહેવાય એને કે દીધું હો જેવું થયું તે મમ્મી બનાવે રસોઈ હા 12 જેવું થયું 12 ની 1:30 વાગે ગયો 1:30 જેવું થયું આ ભૂખી લઈ ગઈ લાગી ને તો લાગે જ તે વાંકડે આપણે ખાઈ લઈએ શાક રોટલા બે મમ્મી કરી લીધા ને તો હું રૂમમાં કામ કરતી હતી કા હું તો કુમરા મારતી હતી કા હું કામ કરે નેવરી છે એવી વિચાર છે ખાઈને પછી કઈ કામ કરવાનું તાલે ગટાવ નેવરી છે તાલે તમારે કઈ કામ નથી હે ને અટાણે રાણીને બીજું ખાવાનું મન થયું કે ઘર ઘી ને ઘર કાઢે ને ઘી નાખા આમાંથી મમ્મી ગરમ આઈને ઘર ઘી ખાવાનું મન થયું કઈ નહીં રીલા આજ રોટલી છે ને એટલે ઓહ તે રોટલી કાયમ ન હોય કાયમી હોય તો પણ મને ભૂલાઈ જતું તો બાર ગોલો બેસા ભાઈ ઓલા મને મારું મન તો ગોલામાં છે અરે હજે ખાઈ તાલે પછી ગોલો ખાજે ભીંડન છે હા તો લેન માટલા ઉલ્ફી હોય તો લેન મૂકા દે ફ્રીજમાં ખાઈને ખાવા થાય હોય તો હા લે જાતો વટાણે જ આવે ખાવાનું ટાઈમ હા ઈ ખાવા આપણે બેહીએ ને ઈ આવે એનો હા, ટાઈમ ઈ એક વાગે જ આવે, નો? હા એનો ટાઈમ જ છે કાયમ નો ઈ વેટાણે આવે મમ્મી ઝીણું ટમેટું નાખ્યું જો આ શાકમાં જો કેવું છે? મારે તો આખરી સુરન ખાઈ લે હું ભૂખ લાગે બોલ મણી સુરત દીજો મમ્મી સુરત દીએ તું સુરત દીજો મમ્મી સુરત તો દીએ યાર બહુ થાય ને સુરત મણી તારો ખાયો હા મમ્મી સુરત દીએ ઈ તું કાથી હું થોડી રોટલી નો કાથી સુરાય સુરત. રોટલો સુરત હા રોટલો ઈ ઘડ્યો એવા હાલ તો માં મેં ભીંડાનું શાક ને આ ગરગી ખાય જો રાણી બધાને ખાવાના મારો વારો સળે ગયો હું ઈ કઈ કરું પણ હિસાબ ઈ કે મારો વારો સળગો એ કઈ કરો રંધવા દીયો તો રંધવા નહોતી દેતી એવું શાક કરે ને જાય હાટે તો જરૂર પડી છે હો રંધવા રોટલી ને લોટલા તમે કરી લેજો કઈ આને હા હાલો તો અમે હે ને એવું ખાઈ ખાઈ લઈએ પછી આપણે મળીએ પાછા કે હા. થોડીક વાર પછી જો અમે ખાઈ તા લીધું હે ને એવું ખામી વિસર નાખા ને પછી લીમડા હે ને ભેગા બે કપડા ધોવાઈ જાય કઈ આને લીમડા હે ને જાજા હે અમે ગોરાણે ગાતા ને સુરત ગાતા ને એટલે હમણાં હે ને કઈ ધોવાનો કઈ હેરખો નેડ ને કઈ એવું ગયા ને સાચી વાત. લોકો તો હું પડ્યા રહેવા દા ને લોકો તમારા લુગડા ધોવાઈ જાઉં હે ને? હા પેલા કઈ ધોવાનું એક દેતા એવું છે ને અટાણ નેગરી છે ને ઈ ધોવે નાખે આજ હું ને કોઈ સ્કીન પૂછતી ઠીક હમણાં 2-3 દી થી આમ બપોરે હોતી નથી ને નીંદર નો આવે આવે તો એ પછી માથું ચડે ને કરતા થવું નહીં સારું અહીં હવે હમણાં 2-3 દી હે ને હાવ તે ઓલી થઈ ગઈ ન કરતા હોતી જઈએ ને કાંઈ ઘડીક વાર હા એ આમાં ફિલ્ટરનું પાણી હાલે ને આમાં લુગડા ધોવાનું પાણી હાલે ઠીક છે ફિલ્ટરના પાણી છે ને લુગડા નો ધોવાય એટલે થોડી ખાવામાં કેવી મજા આવી બહુ જ તાકે મજા આવી શાક મસ્તી નતું મસ્તી નો બનાવ્યો તો આ ભીંડા ભીંડા ટમેટાનું મસ્ત શાક છે થોડી નહોતું ભાવ હતી ભીંડાનું ભીંડાનું આઈને જ હતું પણ ભીંડા ટમેટાનું ભાવે વાહ લે આય ભીંડા ન ભાવે ભીંડા ટમેટા કમેન્ટ કરજો કેને કેને ભાવે ભીંડાનું શાક ને કઈ રીતના ભાવે છાશ નાખીને ભીંડાનું શાક બને ઈ ભાવે કે તમે ટમેટા વાળું નાખો તમને બને ટમેટા નાખે ને ભાવ કરીએ ઈ ભાવે એ ને હા થોડી ક્યું ભાવે મને તો ટમેટા વાળું વધારે ભાવે ઓલે તો ભોર ને જ ભાવતું ઈ તો અને પછી ભીંડી ઝીણી હોવી જોઈએ હા જાડા ભીંડા ને પેલા નતા આવતા દેશી ભીંડા ખબર બહુ મોટા આવે ઈ નો મને ભાવે બી વધારે હોય ઈનું શાક હાલામાં ન થાય બી વાળા ના આવે મોટા તાતા વીડે વીડે લીએ બધાય બાજુ વીડે વીડે ના, ની કરે સ્પેશિયલ દેશી ભીંડા આવે ફૂલ જાડા આવે ઈ ભીંડા જ ભીંડા અલગ આવે. આવે ને ભીંડા જ અલગ આવે આખા હા એમાં બી વધારે હોય એમાં ઈ બી હોય ને કે બીજા બી જ પાછા હોય કેમ આપણે ભીંડા ખાઈએ તો કરોડ બહુ થાય ભીંડા ઈ તો સડાઈ જાય ને લીંબુ ન હોય તો નો સડે ઈ સડે ઘડીમાં જ મોટા ભીંડા ન થાય કઈ નો સડે વાર લાગે તો ઈ આ વાર લાગે પણ આ ઝીણી ભીંડી જેવું શાક ન થાય ટૂંકમાં તો ઈ કે દે ને હા હા ઝીણી ભીંડી જેવી મજા આવે ને એવું ન આવે ઈ ને હા હા કા તો ઈ પણ ગલે તરીકાને કામ એવો હરખ છે અટણ ઓહો કરવાનો કા દડકો રોંઢે હોય જ ને કા તીરું હોય દડકો તો કા દડકો તડીકો હે અટણ 2:30 વાગ્યા તડીકો ન હોય
રૂંઢે 4 વાગે દુકાન ખોલ નાખી. ઓહો 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 હવે તો દુકાન કરી હતી હાવો તો પછી ટાઈમે ટૂંકવું પડે ને ટાઈમ ભોગવવું પડે. તો પછી સમજાઈ ગયું? હા પેલા હાલતું આમ ને તેમ, હવે તો મેં દુકાન કરી, હું ધંધો કરી લીધો મેં પણ. સમજે તને? હે હા પછી બિઝનેસ ને કપડાનો જેણ કોક બિઝનેસ એવડો હતા કઈ બિઝનેસ નથી કર્યો તો બિઝનેસ કે જેણ કે દુકાન કરી કોઈ દિવસ તું કેતી થાય કારક બિઝનેસ મોટો નહીં થાય. સારું લે કે તારા સબસ્ક્રાઇબર ને આવી જો હા આવજો બધા દુકાન. તારે કહેવાનું મારા થોડું કહેવાય મારી દુકાન ની આવી જોઈ, તારે કહેવાય કે અમારી દુકાન આવી જોઈ. દુકાને હે ને તમે આટો મારી આપણે રોકડિયા વાળો મેઇન રોડ હે ને એ જ રોડ ઉપર સીધે સીધા આવ્યો ને રામાપીર નો દ્વારો આવે છે ને રાતડા કહેવાય. રાતડા હે ને રામાપીર ના દ્વારાના સામે જ છે. આપણે દુકાનનું નામ જ છે સીતારામ જય વછરાજ. દુકાનનું નામ સિલેક્શન સીતારામ જય વછરાજ સિલેક્શન. એટલે બધા આવજો. અમારા યુટ્યુબ નો લોગો છે મીંદડી નો, એટલે યુટ્યુબ નો ના આવે નિશાન ઈ પણ છે, એટલે બધા લગભગ ની વોટ જો હે એટલે ખબર પડે જાહે ને ન્યા રાણીની દુકાન છે કે એટલે બધા ની વર્તા જાહે વર્તામણી છે. હા આ તો ઠામ ઉકેલો હે હા. નિરાય છે વાતું પછી કરી એ આ અમી હે ને ફાઇનલી નવરા થઈ ગયા ને એવો વિચાર છે કે ઘડીક લંબાઈ જાય કી જાય ટાણું ઘણું છે ને મારે દુકાન તો 4 વાગે જવાનું છે. 4 વાગે દુકાન ખોલી કઈ ને સાચી વાત છે 4 વાગે દુકાન ખોલી હજી તો કેટલા વાગ્યા 3 જેવું થયું 3 જેવું થયું. 3 માં જરાક વાર છે કે જરીક વાર એની લંબાવે છે નીંદર થાય ઘડીક વારમાં તો કામ આવે ને આવે તો પછી ઉઠા નહીં ગાય. એ અનિલને વધારે અનુભવ કે ઉઠા નહીં ઉઠા પછી ન ઉઠાય એટલે હે ને હું તને જરીક વાર મોબાઈલમાં કૂકા મારીને એડિટિંગનું કરીને એવું કરાત લુગડાતા ધોવાઈ ગયા તો એ રૂંઢે ઉઠે ચા પાણી પીએ ને પછી હે ને અમે ચાહું દુકાઈ નહીં અનિલ પણ મૂકે જાય ને અનિલ બેસવું હોય તો બેસીએ બેસી ને મારા પાસે થોડીક વાર પછી આવતો રહે મને એકલી નું આવતો રહે બે છે ને કઈ પણ મારું કામ હોય ને અમે ઓય વી હાસી વાત તું એડિટિંગ નું કરી લે. હા એ બધું હું ખબર લે. હા તો એડિટિંગ નું તું કરી લેજે. કિનો પાછું વ્લોગિંગ માં જવું હોય તો જે હગ્યા આપણે આજ ક્યાંક જાવું તો ખરે ગામમાં વિચાર છે જવાનું. હા તો ગામમાં જઈ આવીએ. થોડુંક મારે કામ છે થોડુંક લેવાનું પડશે મારા હાટું તે લઈ આવીએ. કિસ્સો જરાક જોર કરતો હોય તો ખાલી કરે આવીએ. ના મારો કિસ્સો જોર નથી કરતો આજ નથી ગામનું નામ આવે એટલે ખાલી ગામનું નામ આવે એટલે તારે કંઈક ને કંઈક લેવું જોઈએ એટલે મણી મેળે ન આવે આજ નહીં ગમે તાર પસંદ નહીં રહેતી. મારે કામ લેવું ખબર છે કા કેક પણ લેવું તું લઈ જા ને તો નકર નથી લેવું પણ તું ના જ પાડે દે પેલા કપડા લેવા હોય બીજું કઈ કપડા મારી ખુદની દુકાન છે તો હું એમાંથી ન કાઢેલા કાઢી નો હાલે ને પોતાની દુકાનમાંથી લે એ તો હું તા કાઢેલા ના ના મનાઈ રાખી કેતા કાઢવાની મારી મનાઈ રાખી એ કોઈ નહીં લાગે મારી દુકાન ને હું એક લુગડા નો કાઢા કાણી મનાઈ રાખી મનાઈ રાખી કે લુગડા નો કાઢતી તું ન કરતા કે તું નવા નવા કાયમ પહેર્યા રાખે ને તું કાયમ મને ખાસ તો આ પહેરત કાયમ નાખતા ને નવી પહેરા કાઈ જરૂર નથી કુર્તી રૂપાઈ હત મારતી ભરે જો ઈડા હું તો કારક મારા રૂપિયા નાખન તા લે હગર સી ભાવ ને હોય ભાવ તો ડે પછી હું લે હગર હા ભલે હા તો વાંધો નહીં હા ભલે તમારો ડાયલોગ છે લે હે ને હું રૂંઢે ઉઠે ગઈ ઉઠે ને થોડુંક કામ હતું જે કે ઠામ ચડાવ્યા ને શા કર્યો ને શામ ચડે તો અનિલ એટલી જ હું કહેતી હતી ગાળા કરતા હતા જુબેલી ઉપર છે ને જાવું હાવ હેલું પડે જો ફાઈટક બંધ હા વૈડાવે આથી જ જવા દેવા આથી જવા દેવા જો નીકળાઈ જાય જાતા અમે હે ને કુટર વૈડાવે લીધું ને તો ફાઈટક ચાલુ થઈ ગયું અનિલ ની કામ ગાલ ની ચાલુ થઈ ગયું તો કે નાના નાના તો એ વાર બંધ નહીં થાય ફાઈટક આગળી હા તો હા પાટે થાય આંગળી બંધ ઓય હા એ હાસી વાત છે જુવેલી ફેરે ફેરે આમ પૂછ્યું કાકા હે ને ફાઈટક ખોલે જા હર ગામ પુલ ઉપરથી અમારે કામ કામ હતું ખબર ગામમાં કામ એવું હતું કે અમારે તાળા ખાલે લીધા ને એ મેળ ને આવતો નહીં એવું કે છે ને આને એ પુલ ઉપરથી મારે ને જવું હો ત્યાં એટલું થાય ને હું એટલું થાય કરતા જુબેલી થઈને જવું સારું ને આપણી ભૂગીએ તાતા 7 વાર ખુલે જાય તારી ટ્રેનનું ફાઈટક ઓય માં ભોવનતા જો હતી હાવા પાછો તાજતા ઊંડાઈ એવું ભૂલા કે જો અમે ને જુબેલી કરવા જાય હે
ફરવા કાવ જાય તાળા બદલાવા જઈએ એ હાથ વાર્તા કીધું કઈ નથી અમે તાળા બદલાવા ગામમાં જઈએ વિચાર તો કરો હું જાતી હતી દુકાઈ ને મને લઈને આવ્યો ગામમાં અમારે દુકાઈ મારે જવું હતું જોતા ખાડીનું પાણી ઢોરું હે હાવ હું જાતી હતી દુકાઈ નહીં હું દુકાન વેલેરી ખોલ નાખા ટાટા અનિલ કે હાલી કે પેલા વાંચેવીએ ગામમાં આવી કે તાળા બદલાવે આવીએ ને સાપડા લેવાનું હોય એ લેવીએ થોડી ઘણી ઝીણી વસ્તુ હે ને ઈ લેવાની છે એટલી ગામમાં જાય નકર તાળા તો એકલોય પણ બદલાવે આવે જો અમે એને અટાણે કાપી ગા જુબેલી 4 રસ્તા આ હે ને અમે ટ્રાફિક એવડી હોય આ રોડ ક્રોસ કરવો ને વિચાર કરવો પડે સુરત જેટલી ને તો સુરત થી તો ઓછું હે હા બાકી એ હા ઈ કે એટલું ફાસ્ટ આકે ને કોઈ ઓડે નહીં કટોકટી હોય એમાંથી ઓંડાયું રિક્ષાયું કાઢે પણ ઓડે નહીં ને આપણા પોરબંદર માં તો ઓડાડે દિયા હકીકતમાં તો ઓડાડે દે હા ના હા માણો ત્યાં કી કાઢે ઓંડાઈ ખબર નથી પડતી સુરત અરે વાત પૂછમાં રિક્ષાયું તો ત્યાં ફૂલ હાલે હો ને ગેસ વાળી હોય ને નહીં મારે હે ને ગામમાં કામ બધું પતાવ્યું કામ પતાવીને ગયા બીજા નીકળ્યા છે કે બજારમાંથી કંઈ લેવાનું તો અમે પાઉં ને જો મસ્તી ના હતી એ થાય કે લઈ લઈએ હા મને તો થાય કે એ થાય કે લઈ લા પણ આજે આપણે મોડું થાય પછી ગમે તાર લઈ જાય પણ કામ આપણે ખાતા નથી ને એટલી પછી રોગા લેન વાળે કામ કરવું ન કરતા છે લઈ લઈએ ખર્ચો કરીએ તો ખવાય એ સાચી વાત છે પણ લીધા જ ને એટલી તો હું લેતી જ ને એ હાટું તો તમારે લેવાય જ ને આ એ ફાટક બંધ થાય તો દર્શન ટેકર ગીતા નીકળે જાય આ સાઈડ પડે આ તારો કહું થાય તો વિચાર કહો તો અમે હે ને ફાઇનલી પાટો વટેકા ત્યાં ટ્રાફિક હતી બહુ એટલી ટ્રેન ત્યાં ઉતી નહીં તો ટ્રાફિક તો હોય તો વિચાર કરો એટલી ટ્રાફિક હોય ફાટક બંધ થયું હોય ખુલ્લું થયું હોય તો કેટલી ટ્રાફિક હોય ટાટા સૂર્ય ચડાવે છે એટલી બધી ટ્રાફિક હોય જો